ધ્યાનાભાસને માટે પોતાના નેત્રોને બંધ કરી લઈએ. દુઃખનું કારણ બહિર્મુખતા છે. બહિર્મુખતાને મટાડવા માટે નેત્રોને બંધ રાખીએ. નેત્રોને બંધ રાખવાનો અભ્યાસ કરો. આ પ્રકારે અન્ય ઇન્દ્રિયોનો ઉપયોગ પણ નહીં કરીએ. આટલા માત્રથી જ આપને પોતાના સુખનો અનુભવ થવા લાગે છે. આપ પોતાની સાથે યુક્ત થઈ જાઓ છો, જોડાઈ જાઓ છો. જ્યાં બહિર્મુખતા છે ત્યાં અનેક પ્રકારની ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે. ઈચ્છા જ દુઃખ છે. જ્યારે આપણે બહિર્મુખ નથી હોતા ત્યારે ઈચ્છાઓ ઉત્પન્ન થતી નથી. આપણે વિતરાગ રહીએ છીએ. વિતરાગતા જ સુખ છે. સુખ આપણું સ્વરૂપ છે. માટે પોતાથી જ યુક્ત રહેવું યોગ્ય છે. જ્યારે આપણે બહિર્મુખ રહીએ છીએ ત્યારે આપણાથી વિમુખ રહીએ છીએ. તે જ બધા દુઃખોનું કારણ છે. માટે યત્નપૂર્વક બહિર્મુખતાને મટાડી દેવાની છે. એના માટે આપણે પ્રયત્ન કરવાનો છે. બહિર્મુખતાને પ્રયત્નપૂર્વક જ મટાડી શકાય છે. તે જ મોક્ષનો પુરુષાર્થ છે. સુખી થવાનો પુરુષાર્થ છે. બહિર્મુખતામાં પર પદાર્થથી સુખ થવાનો ભ્રમ ઊભો થાય છે. બહિર્મુખતા મટાડીને એ ભ્રમનું નિરાકરણ કરવાનું છે. જ્યારે આપણે બહિર્મુખ નહીં રહીએ ત્યારે અંતર્મુખ લક્ષ્ય બની રહે છે. આપણે સ્વાવલંબી થઈએ છીએ, સ્વાધીન બનીએ છીએ. સ્વાધીનતામાં સુખ છે. બહિર્મુખતામાં પરાધીન થઈએ છીએ અને દુઃખી થઈએ છીએ. પોતાની મૂરત જ આનંદની મૂરત છે. આનંદ જ પરમાત્માનું રૂપ છે. પરમાત્મા કેવળ આનંદ જ ભોગવે છે. આટલું જ એમનું રૂપ નિર્ધારિત નિર્ણય કરીએ. ભગવાનનું આવું સ્વરૂપ છે. એને જગતના કર્તા, ભોગતા, ધરતા, જ્ઞાતા, દ્રષ્ટા માનવા યોગ્ય નથી. ધ્યાનાભ્યાસથી આપણે પરમાત્મા બનીશું. એ સમયે આપણું કેવું સ્વરૂપ છે તે નિર્ણય કરવો યોગ્ય છે. અનુમાન કરવું યોગ્ય છે. ધ્યાનાભ્યાસથી સર્વાંગમાં કર્મનો ક્ષય થવાથી આપણે સુખી બનીએ છીએ. સર્વાંગમાં સુખનો અનુભવ થશે, અન્ય કશું જ નહીં.
તે પરમાત્મા દશાને પામવાને માટે આપણે બહિર્મુખતાને મટાડવાની છે. આનાથી આપણું સુખ સ્વરૂપ વ્યક્ત થાય છે. આપણે નિરાકુળ રહી શકીએ છીએ. બાહ્ય પદાર્થની ઈચ્છા નથી હોતી, માટે એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પણ નથી. બહિર્મુખતામાં કરવા ગયેલા સારા પ્રયત્ન આપણને આપણા સુખથી વંચિત રાખે છે. પોતાનું મુખ પોતાની તરફ પૂરા યત્નથી કરીએ. પોતાની અગ્ર થવું, પોતાની સન્મુખ થવું એટલું જ ચારિત્રનું સ્વરૂપ છે. બહિર્મુખ હોવું એ ચારિત્રહીન થવું છે. ચારિત્રહીન રહેવું ઈષ્ટ નથી, માટે પોતાનું સંવેદન કર્યો. નેત્રોને ખોલવા નહીં, કશું સાંભળવું નહીં, કશું જોવું નહીં, કશું જાણવું નહીં. સૂંઘવું નહીં, ચાખવું નહીં, સ્પષ્ટ કરવાની પણ ઈચ્છા કરવી નહીં. કાંઈ જ પણ વિચાર ન કરવો, કાંઈ પણ સ્મરણ પણ ન કરવું. જ્યારે આપણે બહિર્મુખ નથી રહેતા, તો આપણે નિર્વિકલ્પ રહીએ છીએ, નિરાકુલ રહીએ છીએ અને સ્વચ્છ રહીએ છીએ, સુખી થઈએ છીએ. બહિર્મુખતા મટાડવી એ જ જીતેન્દ્ર થવું છે, જિનેન્દ્ર થવું છે. જે પણ પરમાત્મા થયા છે એ ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ કરીને થયા છે. આપણે પરમાત્મા થવું ઈષ્ટ છે, તો ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ કરીએ. પ્રતિપલ એવો વિચાર રાખો કે આપણે ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ કરવો છે. મનના વિકલ્પ શાંત રહે છે અને કાંઈ પણ સ્મરણ કરવાનું રહેતું નથી અને આપણે પરમ શાંતિનો અનુભવ થાય છે. ઇન્દ્રિય જય કરવાને સિવાય મોક્ષનો કોઈ બીજો માર્ગ નથી. ઇન્દ્રિય જ્ઞાનની નિંદ્યપના છે અને જેટલું પણ જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયોની સહાયથી જ થાય છે. મન મસ્તકને પણ ઇન્દ્રિય જાણો, અર્થાત જેટલું પણ જ્ઞાન થાય છે તે પરાધીનતાથી થાય છે. જીવ અનાદિથી જ્ઞાન જ કરતો આવ્યો છે. જ્ઞાનનો જ એને મહિમા છે, અપાર મહિમા છે. ચાહે લૌકિક જન હોય યા પારમાર્થિક જન હોય, બધાને જ્ઞાનની મહિમા છે. જ્યારે આપણે જ્ઞાનમાં ઊભા રહીએ છીએ ત્યારે બહિર્મુખ થઈએ છીએ અને જ્યાં બહિર્મુખતા છે ત્યાં દુઃખ છે. સુખને માટે બસ બહિર્મુખતાને મટાડવાની છે, તો સ્વતઃ આપણે અંતર્મુખી થઈશું અને જ્યાં સ્વમુખી થઈએ ત્યાં આનંદનો અનુભવ થાય છે. નેત્ર બંધ કરીને આપણને આપણા અમૂર્ત શરીરનો અનુભવ થાય છે અને તે અનુભવ જ મોક્ષનો માર્ગ છે. આપણે સ્વસ્થ હો કે અસ્વચ્છ હો, આપણું મુખ આપની તરફ હશે તો આપણે મુક્તિના માર્ગમાં છીએ. ઇન્દ્રિય સંયમ જ મોક્ષનો માર્ગ છે. ધર્મના નામે જીવ ઇન્દ્રિય સંયમ ન કરીને ધર્મના નામે અનેક અનુષ્ઠાન કરે છે
અનેક વ્રતો પાળે છે, પણ એ બધાથી કોઈ મોક્ષની સિદ્ધિ નથી. મોક્ષની સિદ્ધિ બસ ઇન્દ્રિય જય કરીને જ્ઞાનનો નિરોધ કરવાથી છે. જ્ઞાન કરવાનું બધાને સારું લાગે છે, પણ તે વિપરીત સિદ્ધાંત છે. માટે વાસ્તવમાં જ્ઞાન જ અજ્ઞાન છે. પરમાર્થ અપેક્ષા જ્ઞાન અને અજ્ઞાન બંને પર્યાયવાચી છે. જ્ઞાનનું પ્રતિપક્ષ સુખ છે. જ્યારે જ્ઞાન નથી તો સુખ છે. વાસ્તવમાં જ્ઞાનનો વિરોધ અજ્ઞાન નથી, પણ જ્ઞાનનું વિરુદ્ધ સુખ છે. જ્યાં જ્ઞાન નથી ત્યાં આનંદ છે. અચેતનને જ્ઞાન પણ નથી, આનંદ પણ નથી. પરંતુ આપણે ચેતન છીએ. જ્ઞાન નહીં હોવાથી આપણે અચેતન નહીં થઈ જઈએ, પરંતુ પૂર્ણ સુખી થઈ જઈશું. જ્ઞાનના અભાવને લૌકિક જન જડ રૂપથી દેખે છે, પરંતુ આજનો રોબોટ 5 ઇન્દ્રિયોનું જ્ઞાન કરી લે છે. મનુષ્યથી કંઈ પણ અધિક સ્મરણ પણ કરી લે છે અને વિચાર પણ કરી લે છે, પણ એનાથી તેઓ કદી સુખી નહીં થઈ શકે. જ્ઞાનની મહિમા છોડીને સુખની મહિમા કરો. સુખ જ્ઞાનને આધીન નથી. પોતાની મુદ્રાને લક્ષમાં રાખીએ. સુખ પામવાને માટે, પરમાત્મા બનવા માટે આટલું જ કર્તવ્ય છે. પોતાની મુદ્રાને આશ્રિત રહેવું, પર પદાર્થને આશ્રિત ન રહેવું. બહિર્મુખતા છે તે પરાશ્રય છે. સુખ પામવાને માટે બહિર્મુખતા છોડવાની છે. જ્યારે એવો નિર્ધાર કરીએ તો પછી આપણે બહિર્મુખતાથી ભયભીત રહીશું અને અંતર્મુખ થવાનો પ્રયત્ન કરીશું. અંતરદ્રષ્ટિથી પોતાના સ્વરૂપને ઓળખો. પોતાના સ્વરૂપમાં મૂર્તપણાનું કોઈ લક્ષણ નથી. મૂર્તનો આશ્રય કરવાથી આપણે અનેક પ્રકારના રૂપ ગ્રહણ કરીએ છીએ અને બહુરૂપિયા થઈએ છીએ. બહુરૂપિયા થવું સારું નથી. કર્મના સંબંધથી જ જીવ અનેક રૂપ ધારણ કરે છે. બહિર્મુખતા છોડીને જ આપણે અનંતકાળ સુધી સુખી રહી શકીએ છીએ. ભૌતિક સમૃદ્ધિ પામી લેવી એ કંઈ સુખ પામવું નથી. બહિર્મુખતા મટાડી દેવી એ જ સુખ છે. એક જ ઉપાય કરો કે આપણે બહિર્મુખતાને મટાડવી છે. કોઈ જ્ઞાન યા ક્રિયાને ધર્મ માનવો નથી. શીઘ્ર જ મોક્ષ પામવાની ઈચ્છા છે તો બસ ઇન્દ્રિય જ્ઞાનનો દ્રઢતાથી નિરોધ કરીએ. આગળ ઇન્દ્રિયો જ્ઞાનનો નિરોધ કરવો સરળ થઈ જશે. પ્રાથમિક અવસ્થામાં જ અધિક યત્ન કરવો પડે છે. આપણે પ્રાથમિક સ્થિતિના જીવ છીએ. નખ અને કેશને છોડીને આપણી મૂરત પ્રાપ્ત શરીરના આકારમાં રહે છે. પોતાના અંગોપાંગોના જે નામ છે તે મૂર્ત અંગોપાંગોના નામ છે, કેમ કે બંનેના ક્ષેત્ર, બંનેનો આકાર સમાન છે. જીવની અમૂર્ત કાયાના ધ્યાનાભ્યાસ કરવો એ જ યોગ છે. અન્ય અભ્યાસથી કશી સિદ્ધિ નથી. એક જ પ્રાથમિક કર્તવ્ય છે કે જન્મ મરણનો અભાવ કરીને પરમાત્મા થવું છે. સંસારી જીવ જાણતા નથી કે મરણ ઉપરાંત એવો ક્યાં જશે.
જ્ઞાનનો અહંકાર કરવાવાળો જીવ પણ જાણતો નથી કે એના પરિજન આયુ પૂરું કરીને ક્યાં ગયા છે. જ્ઞાનનો મહિમા કરવાને બદલે આનંદનો જ મહિમા કરીએ. પોતાના ધ્યાનને પોતાના મસ્તકના ભાગ પર લઈ આવો. મધ્યમાં નાભીના ભાગ પર આવો. પગના તળિયા પર આવો. પહોળાઈનો અહેસાસ કરવાને માટે ચહેરાના ભાગમાં પોતાના ધ્યાનને ડાબા કાનથી જમણા કાન સુધી લાવો. ડાબા ખભાથી જમણા ખભા સુધી આવો. આ આપણી પહોળાઈ છે. ડાબી કમરથી જમણી કમર સુધી આવો. પોતાના જમણા હાથને લક્ષમાં લો. ડાબો હાથ, બંને હાથ એક સાથે, બંને પગ એક સાથે. નેત્રયુગલ, કર્ણયુગલ, બંને નસકોરા, ડાબો ગાલ, જમણો ગાલ, ઉપરનો હોઠ, નીચેનો હોઠ, ઉપરની દંતપંક્તિ, નીચેની દંતપંક્તિ. એક જ પ્રાર્થના કરવી યોગ્ય છે કે આપણે બહિર્મુખતા મટાડવા માટે સફળ થઈએ. પોતાની પૂરી મૂરતને લક્ષમાં લઈએ. નમસ્કાર મંત્ર બોલવો હોય તો એટલું જ બોલો, નમો અપ્પાણમ. એટલો જ નમસ્કાર મંત્ર કાયમ રાખો. પોતાના આત્માને નમન હો. પોતાની અભ્યંતર મૂર્તિ જે ચેતન છે અને અમૂર્ત છે, સુખ સ્વરૂપ છે, એને નમન હો. આ યથાર્થ મંગલાચરણ છે. કોઈ પણ લૌકિક કાર્યને આપણે સારી રીતે પૂરું કરવા માગતા હોઈએ તો સૌથી પહેલાં નમો અપ્પાણમ આ મંત્રનું સ્મરણ કરીને એ કાર્યની શરૂઆત કરીએ. પોતાની અમૂર્ત કાયાને નમન હો, કેમ કે પોતાની અમૂર્ત કાયા જ વાસ્તવમાં પરમાત્મા સંજ્ઞા છે. પરને પરમાત્મા કહેવું યોગ્ય નથી, કેમ કે આત્મા શબ્દ પોતાને માટે છે, પરને માટે નથી. પોતાની આત્મા ઉત્કૃષ્ટ આત્મા છે. પર જ છે. એને આત્મા નામ નથી, પરમાત્મા નામ નથી. જ્ઞાનનો અહંકાર છોડીને પોતાની ચિન્મૂરતને ઉત્કૃષ્ટ માનીને એની સન્મુખ રહીએ. ઉત્તમ શાંતિને ભોગતા રહીએ. ઉત્તમ સ્વાસ્થ્યને ભોગતા રહીએ. ધ્યાનનું સત્ર અહીં પૂરું કરીએ છીએ. આપના સહકાર બદલ ધન્યવાદ.